ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના મેઘાણીનગર પ્લેન ક્રેશ દુર્ઘટનામાં નિધન થયાની દુર્ઘટના હજુ તો ભૂલાઈ નથી. ત્યાં વધુ એક પ્લેન ક્રેશ દુર્ઘટના સર્જાઈ છે. સૂત્રો દ્વારા મળતી માહિતીની વિગત એવી છે કે મુંબઈથી બારામતી જઈ રહેલા ખાનગી ચાર્ટર પ્લેન કે જે રનવે પરથી ઉતરી જતા લેન્ડિંગ દરમિયાન સવારે 9 વાગ્યાની આસપાસ અચાનક પ્લેન ક્રેશ થયું હતું. પ્લેન ક્રેશ અને વિસ્ફોટ એટલો ભયાનક હતો કે જેમાં પ્લેનમાં સવાર નાયબ મુખ્યમંત્રી અજીત પવાર અને તેમની સાથેના સુરક્ષાકર્મી, પર્સનલ આસિસ્ટન્ટ તથા પ્લેન સ્ટાફનું પ્લેન ક્રેશ થતાં કુલ 5 લોકોના મોત થયાની માહિતી હાલ જાણવા મળી છે. જેમાં આ વિસ્ફોટ બાદ પોલીસનો કાફલો અને અન્ય સુરક્ષાકર્મી દ્વારા ઘટના સ્થળે જઈ અને વધુ તપાસ હાથ ધરી હતી, જ્યાં લોકોના ટોળે ટોળા જોવા ઉમટી પડ્યા હોવાના પણ દ્રશ્યો જોવા મળ્યા હતા.